ગોપાલ પધારો પહોંચ્યો અને ઓછું મોઢું કરીને ભૂંકતો ઉજો આવતો હતો. ઉજો આવતો હતો મારો બેટો આડો ફર્યો ધાડીને મારો ગાડીઓ વાજો હોય ગાડીઓ વાજો અને ગાડીઓ વાગતો મોરતો પેલાના બેટાના દોત તો પડી જ કથાડાના દોત પડી ગયા. એટલે મારો બેટો બેહી ગયો. કેવો બેહી ગયો કે મારો બેટો વાજો છે જોર કરીને અને ઓના આવડા દોત હેઠા પડ્યા છે. તો હવે મારે બધું દવાખાને તો લઈ જવો પડશે. પશુપાલનનું દવાખાનું આવે ને એમાં પણ આ મારા બધા ઉડીએ જો બધો આડાવાળો ખોલ્યામાં વસ્તી નથી કહેતી કે ભાઈ વાગે આ તો દવાખાને કદાચ અચાનક વાગી જાય. આ તો મોડા હોય કે ઢોર હોય એને ગાડીવાળાને દવાખાનું થોડા ઘણું કરવું પડે. કેમ કે કદાચ અચાનક વાગી જાય તો આપણે એને સહારો કરવો પડે. પણ આ મારા બધો ઉડી હજો જે ગધાડો મસે જજો ને હું તો ખોલ્યામાં થઈ ગઈ વાત. તમે વાટ જોઈને બેસી જાય એ વાત સાચી પણ ગધાડે આવું કોપ કર્યું. કોઈ દાડો આવો ગધાડો ભૂંકે આ તો કોઈ દાડો હેડવું નહીં. નકર શકન હારો થતા નથી. શકનની ખબર રાખીને હેડવું. પેલા ઘંટિયા કહેતા અને ગાતા કે શકને જોઈને સાડે જો એવું કે ગાતા ના ગાતા હોય કે શકને જોઈને સાડે ઘોડાલી એમ તમે શાકાને જોઈને ઘોડાલે તમે સાડજો એમ કર્યા મને શીશે વાર અને અહીંયા જો અને કે બીજું બધું ઠીક છે પણ પેલા નાવાના ખુશ આબુ નથી. ખુશ નતા તમે મગાયા ને એ ખુશ નતા. અને શેમ્પુની પેલા શેમ્પુ આવે ને એનો તમે ડબડો મગાવ્યો ને આવડો એ ડબડો જ હતો. પછી હું બીજું શું લાવ્યો ખબર હાબુ લાવ્યો છું તે તમે તો બતાવો. જુઓ એક તો આ જો વાળો આ જુઓ વાળો આ એક જો એક આ ઠાકોર હાબુ લાવ્યો છે. ઠાકોર જો મિત્રો ઠાકોર હાબુ લાવ્યો છે બરાબર. જોરદાર હાબુ આવે છે અને ઠાકોર હાબુ લાવ્યો છે. જો ગમાડે તો અને બીજો એક હાબુ લાવ્યો છે. બે ત્રણ હાબુ લાવ્યો છું. કેમ કે કદાચ એ ગમાડે હાથો પણ મારે પાછો ફેરો ખાવો પડે નહીં એટલે એક આ બીજો લાવ્યો છું આ કાળો હોય. અને શેમ્પુ તો ડબ્બુ નહોતું મળ્યું આવડું પેલું આવે ને એ નહોતું મળ્યું પણ એક બીજું લાવ્યો છું. જબર લાવ્યો છું પણ વાત કહું તમે કોઈ ઋષિ બિષે ને મળો ને એવું લાયા મળે છે ઝઘડો થઈ જાય ઝઘડો તમને જવાબ એટલો છે કે ઋષિ મળે એવું જવાબ એટલો છે. ના આ તો પણ જતો એટલે હું લાવ્યો છું. પણ તમે જો કદાચ ગમાડો તો ઋષિ ના બળો તો બહેરાનું કામ કેવું છે કાઠું છે આમ ગમે તેમ પણ ભારતમાં મર ઝેર સડે હોય. કેવું ઝેર સડે કે આ શું કરીને આયા છે એવું ઝેર સડે. એટલે વસ્તુ હારી લાવી હોય પણ ભાઈ હોય ને પડે ઉલટું પડે. એટલે હવે હું તમને બતાવું શેમ્પુ જબરજસ્ત છે. એ આ જુઓ મિત્રો કેવું છે શેમ્પુ છે કે નથી. પણ આ શેમ્પુ લાવ્યું છે પણ અમારે તમે જોજો હો કદાચ ઝઘડો બે ના થઈ જાય તો સારી વાત કહું છું. તો મારા વાલા મિત્રો એકલો વાત તમને કરું છું. મારા વાલા મિત્રો કે એકલો વાત કરું છું કે આવો ફોટો જોઈ અને ઝઘડો થવાનો નક્કી છે. પણ હવે તમે કોમેન્ટમાં શું જણાવશો એ મને ખબર પડશે. તો સારો આ વિડીયો લાગે તો કોમેન્ટ લખજો. આ ફોટાની અંદરમાં ઘેર લાવવાનું શું થાય છે ઘરની હોજબેજ ચમ કરે તમે જોજો હમણાં હો કદાચ તો હમું આવી જાય છે તો હસી જાય નક્કી આ ઝઘડો તો છે અને છે આમ હું તમને કોઈ બતાવું છું હવે બરાબર. જુઓ આ શેમ્પુ લાવ્યો જુઓ તમે બાકી જુઓ આ શું લઈ લાયા આ શું લાયા એ વળી કેમ
તો આ ફોટા પડાવવા ગયા હતા કે શેમ્પુ લેવા ગયા હતા? હે આ ફોટા પડાવવા ગયા હતા કે શેમ્પુ લેવા ગયા હતા? પણ મારા ક્યાં છે ફોટો? પણ તમે આ ચાલો ફોટો પડીને લઈને આયા છો હોય કેમ લઈને કીધું આયા? આ મારો ક્યાં છે ફોટો? તમારા ગુદામે છે પછી આ કેમ ફોટો લાયા છો? હે આ કેમ ફોટો લાયા છો? એટલે આ શેમ્પુ આવ્યો છે આવું ના બોલવડાય. ના ના તમે ફોટા પડાવવા ગયા તેમાં મોડું છું. આ તો કતાડાનો મોહલ ના કાઢો છો. હે કતાડા થઈને તો તમે આયા છો. હવે આ મિત્રો મારે જાવું જોઈએ. હવે હું નેચ એક તો જો અને નેચ લઈને આવ્યો છું આ પછી આ અને તમે ફોટા સવારના પોરમાં પડાવવામાં આ સાપુ પડાયા જેમ ને તેમાં મોડું કર્યું છે. હે ઓવે. આ કતાડાનો મોહલ નું કાઢો છો. આ કતાડીના ફોટા પાડવા ગયા છો તમે. એટલે અરે શેમ્પુ ફોટો આવે છે ને મારું આવું ના લોહી પીવડા તારે આડું બોલીને મને વાત કરવાનું મને લાગે જ છે. પછી આ ફોટા પાડવા ગયો છે તું. આ મિત્ર જો મને આડું બોલી અને બૈરાને વાત કરવા હોય ને વાત તો બોલાય આડું. હે અને ખેતી કરવી હોય કે રખાય ગાડું. ખેતી કરવી હોય તો રખાય કે ગાડું અને વાત કરવો હોય તો બોલાય આડું. ઓમાં જેમ ફોટા લાયા હતા. વાત કરવો હોય તો બોલાય આડું અને ખેતી કરવી હોય તો રખાય ગાડું. પણ મારા વાલા મિત્રો હવે મને કરવો છે વાત. હવે કર્મ મારે કરવું ચમ તો હવે આ રહ્યું હું બતાવી દઉં અને શું કે છે ચમ કરવું છે. ઈ તમે તો આ ફોટા પડાયા છો. ઓમાં કેમ ફોટા ના આયા તારે? આવું તો ફોટા ના આવે. તારે એમાં કઈ